પોરબંદરની શાન ગણાતી ચોપાટી આજે એક અલગ જ કારણોસર ચર્ચામાં છે। કરોડોના ખર્ચે બનેલા બગીચાઓની જાળવણીમાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ચોપાટી પાસે આવેલું ગાર્ડન હવે સહેલાણીઓ માટે નહીં પરંતુ નશેડીઓ અને પ્રેમી પંખીડાઓ માટે સુરક્ષિત અડ્ડો બની ગયો છે। ગાંધીભૂમિ પોરબંદરની ચોપાટી છે જ્યાં લોકો હરવા ફરવા આવે છે, પરંતુ અહીં આવેલું આ ગાર્ડન અત્યારે પોતાની બદહાલી પર આંસુ સારી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા શહેરના બગીચાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ આ ગાર્ડનની હાલત જોઈને પ્રશ્ન થાય છે કે આ પૈસા જાય છે ક્યાં? એક તરફ વિકાસના બણગા ફૂંકવામાં આવે છે તો બીજી તરફ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। પોરબંદર ચોપાટી ખાતે આવેલું આ ગાર્ડન આજે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા અન્ય ગાર્ડનો પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ ગાર્ડન પ્રત્યે ઓરમાયું વર્તન કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। આ ગાર્ડનમાં ફૂલોની સુગંધને બદલે નશાની દુર્ગંધ આવી રહી છે। ગાર્ડન અત્યારે નશેડીઓ અને પ્રેમી પંખીડાઓનો અડ્ડો બની ચૂક્યો છે। બિસ્માર હાલતમાં ફેરવાયેલા આ બગીચામાં ફેમિલી સાથે આવવું હવે મુશ્કેલ બન્યું છે। શું તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ બગીચામાં દારૂની બોટલો પણ જોવા મળે છે। જોકે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ યોગ્ય કરવાની ખાતરી આપી છે। ચોપાટી પાસે જે ગાર્ડન આવેલું છે એ જર્જરિત હાલતમાં છે, એને લઈને મહાનગરપાલિકા દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે? અગાઉ નગરપાલિકા દ્વારા એક ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને દરિયાને એકદમ અડીને આવેલ છે। એના કારણે દરિયાની ખારસના કારણે ઘણું બધું મેટલને ઇફેક્ટ આવી રહી છે ત્યાં હાલમાં। હમણાં મહાનગરપાલિકા બન્યા બાદ ત્યાં ચોપાટી છે ત્યાં બ્યુટિફિકેશનનું અમે પ્લાનિંગ કરેલું છે। અત્યારે ફેઝ 1માં અમે અમુક જે ચોપાટીનો જે પાર્ટી પ્લોટવાળો વિસ્તાર છે એ બાજુનું આયોજન ઓલરેડી અમે કરી નાખ્યું છે અને આજે કનકાઈ માતાજીનું મંદિર છે એ બાજુનો જે આ ભાગ છે ત્યાં આ ગાર્ડન આવેલું છે તેનું પણ આયોજન અમે હાથ ધરેલ છે। એમાં રમતગમતની એક્ટિવિટી ખાસ કરીને બાજુમાં જે ખાલી જગ્યા છે બેસવાની એને સાથે રાખીને આખું ગાર્ડનનું પ્લાનિંગ અમે હાથ ધરવાના છે। એટલે આખું નવીનીકરણ એ જે આખો વિસ્તાર છે એનું અમે ટૂંક સમયમાં હાથ ધરવાના છે। અમારો પગી છે એ ચોપાટી ખાતે હોય છે આમ તો, તેમ છતાં જો આવા કોઈ અવારત તત્વો અથવા તો અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય એવું અમારા ધ્યાને આવશે તો અમે તે બાબતે પોલીસને જાણ કરીશું।